નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજગુરુ. કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં, અમદાવાદમાં, અને આ અધિવેશનમાં ભારત કોંગ્રેસ એટલે કે સમગ્ર કોંગ્રેસના ડેલિગેટ્સ, ઇન્વાઇટીઝ બધા જ આવવાના છે. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે અધિવેશનને જોવું કેવી રીતે, અધિવેશનનો મતલબ શું, અધિવેશનથી ગુજરાત કોંગ્રેસને ફાયદો શું આ 2027ની શરૂઆત છે, તૈયારીઓની શરૂઆત છે, ઘણું બધું સમજવું છે. અને સમજવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, પોલિટિકલ એનાલિસ્ટ અજય ઉમર સર. અજય સર, ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલા અજય સર, એ સમજવું છે કે આ અધિવેશનને જનતા કેવી રીતે જોવે. એનું કારણ એ છે કે સામાન્ય રીતે આમ તો આ પક્ષનું અધિવેશન છે, પરંતુ 2027માં આપણે ત્યાં વિધાનસભા છે અને કોંગ્રેસની દેશમાં ને ગુજરાતમાં જે સ્થિતિ છે, એ સ્થિતિને જોતા અધિવેશનને લોકો કઈ રીતે જોવે અને કઈ રીતે સમજે. તમે જે સવાલ પૂછો છો ને, લોકો એવું ઈચ્છે છે કે કોંગ્રેસ જનતા વચ્ચે આવે, કોંગ્રેસ લોકોની વચ્ચે આવે. આ જે છે ને પેલેસ પોલિટિક્સ જે કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહ્યું છે, એ ટેબલ પોલિટિક્સ કહો કે પેલેસ પોલિટિક્સ કહો, એ વધારે પડતું છે. અને પ્રજાની વચ્ચે જઈને જે કામ કરવું જોઈએ લોકોએ, એ કોંગ્રેસ પાર્ટી કરતી નથી. અને મને એવું લાગે છે કે 2 દિવસમાં કોંગ્રેસ પાર્ટી પોતાના એજન્ડા પ્રમાણે જે કંઈ વિચારતી હશે, કંઈક વિચારતી હશે, એટલા માટે જ એમને પહેલી વખત 64 વર્ષ બાદ ફરી એકવાર એ લોકો ગુજરાતમાં આવ્યા છે. એ ગુજરાત કે જ્યાં છેલ્લા 30-32 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં જ નથી, બલકે હાંસિયામાં ધકેલાઈ ગયેલી પાર્ટી છે. અને કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં જુઓ અથવા તો ગુજરાત રાજ્ય વિધાનસભાના ઇતિહાસમાં જુઓ તો સૌથી તળિયે 12 ધારાસભ્યો એ લોકોના અત્યારે ગુજરાત વિધાનસભામાં છે, 182ના ગૃહમાં. એટલે આનાથી ખરાબમાં ખરાબ પરફોર્મન્સ શું હોઈ શકે કોઈ એક પોલિટિકલ પાર્ટીનું? એ સંજોગોમાં ગુજરાતમાં આવીને તમારું રાષ્ટ્રીય અધિવેશન કરવું અથવા તો કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી 2 દિવસ માટે કોંગ્રેસના તમામ સિનિયર લગભગ 2000થી વધુ નેતાઓ જે છે સાબરમતીના તીરે ગાંધીજીના કોચરબ આશ્રમથી માંડીને સાબરમતી આશ્રમ વચ્ચે બેસતા હોય, તો એનો અર્થ એ કે પાર્ટી ખરેખર એવું કંઈક વિચારતી હશે કે આપણે ગુજરાતમાં, માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીને ફરી પાછી જોમવંતી અથવા તો ચેતનવંતી કરવા માટે કંઈક કરવું જોઈએ. અને એટલા માટે જ મને લાગે છે કે આ એક કવાયત થતી હશે. એજન્ડા ઘણા બધા છે, ઇસ્યુઝ ઘણા બધા છે, પરંતુ સૌથી મહત્વની નજર આવતીકાલે પોલિટિકલ રિઝોલ્યુશન્સ એ લોકો શું પાસ કરે છે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં, અને પછી એનું રેટિફિકેશન જે એઆઈસીસી અધિવેશનમાં 9મી તારીખે થશે, એના પર સૌની નજર છે. સર, એક વાત ગુજરાત કોંગ્રેસને લઈને એ સમજવી છે કે 30-32 વર્ષથી સત્તાથી દૂર છે. ઘણા બધા ચહેરાઓ આ 30-32 વર્ષમાં પ્રદેશ કોંગ્રેસમાં આપણે જોયા, પરંતુ જે ચહેરાઓ જોયા એ જ ફરી ચહેરાઓ આપણે જોઈએ છીએ. એવી ફરિયાદો લોકોની ઘણી બધી વખત આપણે પણ ફિલ્ડ પર સાંભળી છે. 7 તારીખે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવ્યા ત્યારે ઘણી બધી એણે દિલ ખોલીને કાર્યકર્તાઓને વાત કરી અને સાંભળ્યા પણ ખરી. એ પછી આ અધિવેશન ગુજરાત કોંગ્રેસ માટે ગેમ ચેન્જર બની રહેશે, એ એક સવાલ હજી પણ મનમાં છે. જો હું તમને કહું, રાહુલ ગાંધી આવ્યા અને 2 દિવસ મીડિયામાં એની ચર્ચા થઈ, એ પછી શું? એ પછી બધા કે કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે, 64 વર્ષ બાદ થવાનું છે, ને એ બધી ચર્ચામાં થયા. પણ જે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી, એ વાતની દિશામાં કંઈ નક્કર થતું તમને દેખાય છે? તો હજુ સુધી તો મને દેખાતું નથી. પણ એવું માનીએ, કારણ કે આ એક છે પોલિટિકલ પાર્ટી છે, સામાજિક તાણાવાના એની સાથે જોડાયેલા છે. એટલે 1 મહિનાનો સમય જે છે રાજકારણમાં કદાચ તમે એવું કહી શકો કે ઓછો પણ સમય છે. એટલે આવતીકાલનો જે એજન્ડા નક્કી થશે એમાં એક રોડમેપ બનશે, એક બ્લુ પ્રિન્ટ બનશે પાર્ટીની. એના આધારે ખરેખર પ્લાનિંગ કરવું. એન્યુઅલ ઓપરેશનલ પ્લાન અલગ હોય છે, નેક્સ્ટ ઇલેક્શનનો પ્લાન અલગ હોય છે. તમારી ફોરેન પોલિસી અંગે તમે ટ્રમ્પ વિશે તમારું શું માનવાનું છે, યુરોપિયન યુનિયન અંગે તમે શું કહેવા માંગો છો, ચીન વિશે તમે શું કહેવા માંગો છો, તમે લિબરલ પોલિસી અંગે શું કરવા માંગો છો, મોદી સાહેબની નીતિ રીતિ અંગે શું કરવા માંગો છો, વકફ બોર્ડ જે છે એને તમે કઈ રીતના કાઉન્ટર કરશો. રાહુલ ગાંધી આજે બિહારમાં છે, બિહારમાં એમને યુવાનોની રેલી જોરદાર કાઢી છે. બિહાર ઇલેક્શનની તૈયારી છે, બીજી બાજુ પશ્ચિમ બંગાળની તૈયારી છે. ઇન્ડિયા ગઠબંધન પોતે ખતરામાં છે. ઇન્ડિયા ગઠબંધનમાંથી મમતા બેનર્જી અલગ સૂર કાઢી રહ્યા છે. કેજરીવાલ તો હવે લિટરલી એમના રાજકીય છૂટાછેડા થઈ ગયા છે. જાન્યુઆરીમાં અહીંયા ચૂંટણી થવાની સંભાવના છે. એટલે હવે એટલે કોર્પોરેશનની વાત કરું છું, કોર્પોરેશન ચૂંટણીની વાતો ચાલી રહી છે. એટલે હવે તમે
શું કરશો એના પર આખો આધાર છે. અને બીજું એક વાત જે મેં સાંભળી છે, જે ગઈકાલે રાત્રે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ડિનર મિટિંગ ને બધું રાખ્યું હતું એમાં, કે ભાઈ કોંગ્રેસ પાર્ટી હવે વિકેન્દ્રીકરણ તરફ જઈ રહી છે. જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવામાં આવશે, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે, દિલ્હીથી નિર્ણય નહીં લેવાય. એ તો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કવર કરતા હતા ત્યારે ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે આ જ કહેતું હતું. 6 એપ્રિલ મને યાદ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિને હું પત્રકારત્વમાં પાપા પગલી માંડતો હતો. એ વાતને આજે ઓલમોસ્ટ 40 વર્ષ થયા. तो निश्चित ત્યારે भारतीय जनता पार्टी એવું જ કહેતી હતી કે हमारी पार्टी में चाल चरित्र और चेहरा अलग होगा, पार्टी में सत्ता का केंद्रीकरण नहीं होगा, दिल्ली हाईकमांड सब डिसीजन नहीं लेंगे. પણ સત્તાના ગલિયારાઓમાં વાત કરવી અલગ છે, કથની અને કરણીમાં અંતર હોય છે. એટલે ખરેખર શું થાય એ તો આવનારો સમય જ કહેશે. પણ એટલું ચોક્કસ કે કોંગ્રેસ પાર્ટી આ વખતે થોડી ગંભીર દેખાય છે મને, કે એ કંઈક કરવા માંગે છે. હવે તો અલ્ટિમેટલી તો નીવડે વખાણ. એક વાત રાહુલ ગાંધીએ સદનમાં પણ ચેલેન્જ આપી હતી કે હવે અમે આવતા ઇલેક્શનમાં તમને ત્યાં હરાવીશું. અને આ બધી જે વાતો છે અજય સર, તમને લાગે છે કે, કારણ કે જેમ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે આવું થશે કે નહીં, આવું થશે કે નહીં, પરંતુ ઓન અ ફિલ્ડ અથવા તો ઓન પેપર તમારી પાસે બધું છે, પણ એક્શનમાં તમારી પાસે કશું જ નથી, જે આપણે કોંગ્રેસનું થતો ઘણા ટાઈમથી જોયું છે. તો આ પ્રકારનું અધિવેશન જ્યારે આટલા વર્ષો પછી, અને ગુજરાતમાં તો લગભગ 100 વર્ષ પછી, અને આમ જુઓ તો કોંગ્રેસ માટે 63-64 વર્ષ પછી, તો આ અધિવેશનથી ગુજરાત કોંગ્રેસમાં કોઈ નવો જોમ પૂરાય એવું લાગે છે? કારણ કે છે તો મોટી વાત કે સીડબ્લ્યુસી મળતું. વાત મોટી છે, પણ નિશ્ચિત તમને કહું, કોંગ્રેસ પાર્ટીમાં છે ને જીતની બાજી ને હારમાં લઈ જવાની ક્યારેક આવડત મને જોવા મળે છે. તમે આપણે બધા જ રાજકીય સમીક્ષકોને બધા જોતા હતા કે ભાઈ હરિયાણામાં જે રીતના માહોલ હતો, તમારી પાસે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હતી, લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ તો 10માંથી 5 બેઠક ભાજપ હારી ગયું હતું. અને ત્યાં જે રીતના માહોલ હતો, એન્ટી બીજેપી માહોલ, લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 240 જ બેઠક મળી હતી. એ જોતા એવું લાગતું હતું કે હરિયાણા દિલ્હીથી આટલું નજીક છે અને એનો ઇમ્પેક્ટ છે. અને હરિયાણામાં બધા જ ચૂંટણીના સર્વેક્ષણો આવતા એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ પાર્ટી જીતી શકે છે. અને કોંગ્રેસ પાર્ટી એ ચૂંટણી જે છે એ બહુ જ ભયંકર રીતે હારી ગઈ. ભારતીય જનતા પાર્ટીએ પહેલા દિવસથી જ કમર કસી લીધી હતી કે આપણે હારની બાજી જીતમાં કઈ રીતના પલટી શકીએ. એટલે કોંગ્રેસ છે ને પેલું જેને કહે છે ને કમ્ફર્ટ ઝોનમાં બહુ ઝડપથી જતી રહે છે. એ જ વસ્તુ તમે મહારાષ્ટ્રમાં જુઓ. જે મહારાષ્ટ્રમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને 48માંથી માત્ર 9 બેઠક મળી. સમ ખાવા પૂરતી ડબલ ડિજિટમાં નહોતી એ પાર્ટી. અને બધાને એવું લાગતું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને એમ કે આ એકનાથ શિંદેની શિવસેના અને શરદ પવારથી વિખૂટું પડેલું અજીત પવાર જૂથ જે છે એ હવે એમ વિધાનસભામાં કસ નહીં કાઢી શકે. અને તમે જુઓ કે વિધાનસભામાં પણ એ લોકોએ મહેનત કરીને એક બેઠકનું જે માઇક્રો પ્લાનિંગ કર્યું, અને ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પાર્ટી અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓ હોવા છતાં પણ એ લોકો ચૂંટણી બહુ જ ગુંડી રીતે હારી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે કોંગ્રેસ પાર્ટી જે છે, મેં તમને કહ્યું ને, ટેબલ પોલિટિક્સમાં, સ્ટ્રેટેજીમાં, પેલેસ પોલિટિક્સમાં બહુ સારા છે, પણ ગ્રાઉન્ડ પર જે કામ કરવું જોઈએ એ નથી કરતા. એટલે આ પરાજયમાંથી કોઈ એક પદાર્થ પાઠ શીખીને કોંગ્રેસ પાર્ટી જેને આ શરૂઆત કરી છે, રાહુલ ગાંધીની વાતો જે છે એ બહુ સારી લાગે છે સાંભળવા માટે, કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધી જાય છે. પણ પછી અલ્ટિમેટલી અંતતોગતમાં પરિણામ શું? તમે મતદાન મથક સુધી પોતાના મતદારોને લઈ જઈ શકતા નથી. તમે મને કહો નિશ્ચિત પ્રમાણિકતાથી, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પોકેટ્સને બાદ કરતા આજે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ક્યાં છે? આજે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ ક્યાં છે? આજે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ ક્યાં છે? આજે ટ્રાઇબલ બેલ્ટમાં કોંગ્રેસ ક્યાં છે? આ બધા તો કોંગ્રેસના ગઢ હતા. એ બધી જગ્યાએ કોંગ્રેસ પાર્ટી કશે દેખાતી જ નથી. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ જાગ્યા ત્યાંથી સવાર અને ભાંગ્યું તોય ભરૂચ. કોંગ્રેસ પાર્ટીએ મહેનત કરવી પડે. એક વાત, રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવ્યા, મને લાગે છે સર તમે પણ એનું એનાલિસિસ કર્યું છે, કે રાહુલ ગાંધીએ મેન્શન કર્યું હતું કે 2 પ્રકારના કાર્યકર્તાઓ છે. એક એવા જેને આમ લોહી કાઢો તો એમાં પણ કોંગ્રેસની પ્રત્યેની પ્રામાણિકતા અને વિચારધારા મળે, નહીં એવા જે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીને અથવા તો બીજા કોઈ પક્ષને મદદ કરે છે. હવે આ વાત અજય સર, આપણે, તમે તો ખાસા વર્ષોથી આપ એઝ અ જર્નલિસ્ટ એનાલિસિસ કરો છો, કવર કરો છો, અને મારા જે થોડા ઘણા વર્ષ થયા છે, મેં પણ અસંખ્ય વખત આ વાત સાંભળી છે, પરંતુ એક્શન લીધા હોય,
કારણ કે હમણાં રિસન્ટ ટાઈમમાં કોંગ્રેસે એક બે જગ્યાએ એક્શન લીધા કે જેમાં નાના કાર્યકર્તાઓ અથવા તો નાના પ્રમુખોને સસ્પેન્ડ કર્યા કે તમે પક્ષ વિરોધી કામગીરી કરી છે, પરંતુ એવા કોઈ એક્શન ગુજરાત કોંગ્રેસમાં લેવાના હોય રાહુલ ગાંધી જાણે છે તેમ છતાં એવું તમે જોયું નથી. તો આ માત્ર વાતો કરવી અને પછી પક્ષમાં બદલાવ કરવા, એ બે બહુ અંતર હોય એવું લાગે છે. વચમાં એક બહુ મોટો ગેપ છે કે એક તરફ સલાહ સૂચન થાય છે અને બીજી તરફ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તો એક એવો મોટો ગેપ થઈ જાય છે ને ઇમ્પ્લિમેન્ટેશન જોવા નથી મળતું. આપને લાગે છે આ એક ગંભીર વિષય છે કોંગ્રેસ માટે? ગંભીર નહીં, અત્યંત ગંભીર છે. અને નિશ્ચિત હું તમને કહું, હસવું ને લોટ ફાંકવો એ બંને એક સાથે ના થઈ શકે. તમને ખબર છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં બે પ્રકારના ઘોડા છે, એક રેસનો ઘોડો છે અને બીજો એમ કે વરરાજાના લગ્નમાં જોતરાતો ઘોડો છે. તો જે ઘોડાની જરૂર નથી એ ઘોડાને કાઢી મૂકો, અથવા તો પ્રેમથી એને નિવૃત્તિ આપી દો, અથવા એને સાઇડલાઇન કરો. હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીમાં તમને પોતાને એનું ડાયગ્નોસિસ એટલે નિદાન ખબર છે, તમને દર્દ શું છે એ પણ ખબર છે, તમને દવા શું હોવી જોઈએ એ પણ ખબર છે, અને પછી છતાં તમે દવા એડમિનિસ્ટર ના કરો, દવા આપો નહીં, તો પછી તમે દર્દીને સિસ્ટમેટિકલી ખતમ કરી રહ્યા છો. એટલે તમે જો આ નિદાન પર આવી ગયા હોવ કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં બે પ્રકારના લોકો છે, એક ગદ્દારો છે ને એક જે છે પાર્ટીને વફાદાર છે, તો વફાદારને તમે શું ઇલકાબ આપી દીધો કે ખિતાબ આપી દીધો, અને બીજી તરફ ગદ્દાર છે તો ગદ્દારને તમે શું ડિમોશન આપ્યું. કેટલાક ગદ્દારોને તો પ્રમોશન પણ મળી રહ્યા છે. અને બીજું કે ભાઈ ધ મોમેન્ટ યુ આઈડેન્ટિફાઈ કે આ ગદ્દાર છે તો એ ગદ્દાર જ છે, પછી તમે એને પાર્ટીમાં શું કામ રાખો છો? તમે પાર્ટીમાં એને મોટો ભાગ કામ રાખો છો કે મારે ચલાવવો પડે કે આ ચલાવો? અમારી વફાદારી કા 100% હોય કે 0% હોય, એમાં 99.9% ના હોઈ શકે. અને ખાસ કરીને પોલિટિકલ પાર્ટીમાં જે લોકો તમારી સ્ટ્રેટેજીના ભાગ હોય અને એ જ બીજી જગ્યાએ તમારા પેપર ફૂટતા હોય તો પેપર લીક કાંડ કરતા વધારે મહત્વની ઘટના છે ને. પણ એ કરતા નથી એટલા માટે કે હમણાં અધિવેશન પતી જવા દો પછી કરીશું, હમણાં કે કોર્પોરેશનની ચૂંટણી પતી જાય પછી કરીશું. એવી રીતના છે ને થૂકના થીંગડા ના હોય. યુ ટેક એ ડિસિઝન કે આજે મારે કરવું છે ને આજે મારે નથી કરવું. એટલે ગમે બી આ જ છે કે ભાઈ વાતો બધા, હું તમને કહું નિશ્ચિત, હકીકત એ છે કે 2019 લોકસભાની ચૂંટણી અને 2022 વિધાનસભાની ચૂંટણી પછી AICCH માનનીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં ત્યારે કોંગ્રેસ પાર્ટી ચુનાવ લડતી હતી અને AICCના નેતૃત્વમાં જ એ નક્કી કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પરાજયના કારણો શોધવા માટે એક કમિટીનું ગઠન કરો. એ કમિટી મહારાષ્ટ્રના જ એક દલિત નેતાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. એમને આવીને અહીંયા CWCના મેમ્બર્સ, AICCના મેમ્બર્સ, પાયાના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી અને વાત કર્યા પછી એ લોકોએ ગદ્દારોની યાદી બનાવી હતી, અથવા તો પક્ષ વિરોધી કાર્યકર્તા જે હતા અથવા તો પક્ષ વિરોધી કામગીરી કરનારા લોકો અથવા પક્ષમાં ભાંગફોડ કરવા માટેના જવાબદાર લોકોની એક આખી યાદી બનાવી હતી. પછી એ યાદીનું શું થયું સાહેબ મને કહો? તમે આજે અકાઉન્ટેબિલિટી ને ટ્રાન્સપરન્સીની વાત કરતા હો તો એ યાદી તમે કેમ અભેરાઈએ ચડાવી દીધી? તમે એ યાદી પર કોઈ પગલાં જ નથી લીધા. એનો અર્થ એ કે તમે ક્યાંક ડરો છો. અને બીજું કે હવે તમારું શું લૂંટાવામાં બાકી રહ્યું છે? 182 માંથી તમે 12 પર આવી ગયા. જે પાર્ટી 182 માંથી 149 બેઠકો લાવતી હતી અત્યારે 12 બેઠક પર આવી જાય અને તોય તમે સાચવવાની વાત કરો છો. બધાને સાચવવા જાઓ તો પાર્ટી ના સચવાય. નિશ્ચિત આ એક ટ્રુ ફેક્ટ. એટલે જે વધારે મહત્વનું છે. હા, આજ તમે જે વાત કરી કે મહારાષ્ટ્રના એક નેતાની નીચે આ કમિટી ફોર્મ થઈ હતી અને આ પ્રકારનું એક વિશ્લેષણ પણ થયું અને નામ પણ આવ્યા. બીજું એક સવાલ એ થાય કે આપણે આ તો સાંભળીએ છીએ રાહુલ ગાંધી અને ખાસ એન્ટી ઇન્કમ્બન્સીની તમે વાત કરી, એક શબ્દ બોલ્યા, મને એના ઉપરથી એક સવાલ એ યાદ આવ્યો કે રાહુલ ગાંધી જ્યારે આવ્યા ત્યારે પણ એ સવાલ હતો કે ભાઈ તમે 30-32 વર્ષથી નથી, એન્ટી ઇન્કમ્બન્સી છે. ત્યારે પણ એવી વાત થઈ કે લોકોમાં રોષ છે, લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, લોકો બેકારીથી ત્રસ્ત છે. હવે મુદ્દા પણ છે, કારણ પણ છે, તમારી પાસે સંગઠન પણ છે, તેમ છતાં તમે 2022ના ઇલેક્શનમાં 20નો આંકડો પણ ન પહોંચી શક્યા. તો સર એ શું દર્શાવે છે? એનો સીધો મતલબ એ થયો કે નેતાને પર્સનલ પોલિટિકલ ગ્રાફમાં વધારે રસ છે પાર્ટીના ગ્રાફમાં? હું તમને કહું કે આમાં ક્યારેક વ્યૂહાત્મક ભૂલ પણ દેખાય છે. જો ભારતીય જનતા પાર્ટી માટે તો ગુજરાત છે ને એક પોલિટિકલ લેબોરેટરી છે. એમને ખબર પડી ગઈ હતી કે લોકોમાં નારાજગી છે. ભાજપની શીર્ષસ્થ નેતાગીરીને ખબર હતી કે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ છે. હવે એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં કઈ રીતે લઈ જવી? જે 5% ફ્લોટિંગ વોટ છે એ 5% ફ્લોટિંગ વોટ જે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ન જતા રહે અને ભાજપમાં પાછા આવતા રહે. ઇસ્યુ બેઝ તમે પોલિટિક્સ કઈ રીતના કરી શકો, એ બધી જ વસ્તુઓને જ્ઞાતિ આધારિત સમીકરણો કઈ રીતે સંતુલિત કરો. તમને જો યાદ હોય તો નિશ્ચિત આપણે ત્યારે પણ ચર્ચા થઈ હતી કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ
અને કોંગ્રેસ પાર્ટીએ સમાધાન ન કર્યું અને એ પછી એ ભૂલનો પુનરોચ્ચાર કહો અથવા તો પુનરાવર્તન જે છે એ એમને વિધાનસભા ચૂંટણીમાં પણ કર્યું અને એને કારણે જે મતોનું વિભાજન થયું એ મતોનું વિભાજન કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં થઈ ગયું. એને કારણે તમે જુઓ 55 જેટલી બેઠકો જે છે એ ભાજપ સીધું કેકવોકની માફક જીતી ગયું. આંકડાઓ બોલે છે કે આમ આદમી પાર્ટીને મળેલા મત અને કોંગ્રેસના મતોનો સરવાળો કરો તો દેખીતી રીતે એ થાય. અને બીજું કે ટ્રાયેન્ગ્યુલર ફાઇટ જ્યારે પણ થાય ત્યારે દેખીતી રીતના જે પાર્ટી સત્તામાં હોય એને એડવાન્ટેજ મળે જ, કારણ કે સત્તાધારી પાર્ટી જે છે એની પાસે બધા જ પ્રકારના જેને કહી શકાય ને સંપદા, જે બધા પ્રકારના સોર્સિસ છે એની પાસે. એની સામે વિપક્ષ જે છે એ વહેંચાયેલો છે, નંબર 1. નંબર 2, એ વખતે બીજી મોટી વાત એ થઈ કે શીર્ષસ્થ નેતાગીરીએ ગુજરાત કોંગ્રેસને અથવા તો ગુજરાત કોંગ્રેસની લડતને એટલી ગંભીરતાથી જ ના લીધી. તમે જુઓ કે કયા સિનિયર નેતાઓ ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા. એમણે સ્વીકારી લીધું કે ભાઈ ગુજરાતમાં તો હાર નિશ્ચિત જ છે, એટલે અહીંયા મહેનત જ નથી કરવી. નંબર 2. નંબર 3, કે કોંગ્રેસે પોતાની વોટ બેંકનું પણ ધ્યાન ના રાખ્યું અને સાથોસાથ એ તબક્કે જે તમારા જેટલા પણ એરિયાઝ હતા, કે ટ્રાઇબલ એરિયાઝ છે, કે કોળીવાળા મત વિસ્તાર છે, કે ઉત્તર ગુજરાત છે, કે મધ્ય ગુજરાત છે, ત્યાં જે રીતના વ્યૂહાત્મક રીતે લડાઈ લડવી જોઈએ એ લડ્યા જ નહીં. એને કારણે શું થયું કે મતોનું વિભાજન એટલું બધું થયું કે કોંગ્રેસ પાર્ટી એકદમ હાસ્યામાં ધકેલાઈ ગઈ. કોંગ્રેસને નુકસાન થયું, આમ આદમી પાર્ટીને પણ નુકસાન થયું અને ફાયદો જે છે એ ભાજપને થઈ ગયો. જે વસ્તુ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં થયું હતું કે હંમેશા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી, ગાંધીનગરમાં કોર્પોરેશન બન્યું ત્યારથી કોંગ્રેસ પાર્ટી જ જીતતી આવતી હતી. પછી તોડફોડ કરીને ભાજપ સત્તામાં આવી જતી હતી કે 5 કોર્પોરેટરને તોડ્યા, 3 કોર્પોરેટરને તોડ્યા અને ભાજપનો મેયર બની જતો હતો. પણ પહેલી વખત જે ટ્રાયેન્ગ્યુલર ફાઇટમાં આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ પાર્ટીને પરાજય પામવો પડ્યો, એમાંથી પણ એ લોકોએ શીખવું જોઈતું હતું, એ લોકો ન શીખ્યા. સર, એક ઇમ્પોર્ટન્ટ સવાલ ગુજરાતના એંગલથી. આપને લાગે છે કે આ અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા બદલાવ આવવાની સંભાવના છે પ્રદેશ કક્ષાએથી? કારણ કે થોડા સમય પહેલા આપને પણ ખ્યાલ હશે કે એવી પણ અહીંથી ગુજરાત કોંગ્રેસથી ડિમાન્ડ થઈ કે પ્રિયંકા ગાંધીનું ઇન્વોલ્વમેન્ટ સીધું ગુજરાતમાં હોય, એમને જવાબદારી સોંપવામાં આવે. જ્યારે જે તમે ઉલ્લેખ કર્યો કે જ્યારે આ લોકો રાહુલ ગાંધીને બોલાવવા ઈચ્છતા હતા પ્રચાર દરમિયાન અને ન આવ્યા, ત્યારે પણ એ ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી એટલીસ્ટ ને ગુજરાતની સીધી રીતે કનેક્ટ કરવામાં આવે. તો આપને લાગે છે કે અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસને લઈને એવા કોઈ નિર્ણય લેવાશે? કારણ કે જ્યારે રાહુલ ગાંધી 7-8 તારીખે અહીંયા આવ્યા હતા ત્યારે પણ એ થોડો અવાજ કાર્યકર્તાઓમાંથી આવતો હતો કે ભાઈ અમારે નેતાગીરી બદલવી છે, દેટ વી નીડ ચેન્જ. તો આ પ્રકારના કોઈ મોટા બદલાવની સંભાવના આપ જોવો છો અધિવેશનમાં? જો હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની હવે ઇલેક્ટોરલ પ્રાયોરિટી જે હશે ચૂંટણી લક્ષી, એ પશ્ચિમ બંગાળ અને બિહાર હશે. તમે જુઓ કે રાહુલ ગાંધી આજની તારીખે પણ બિહારમાં છે. બિહારમાં એમને અત્યારે યુવાનોની રેલી કરી, બેકાર યુવાનોના પ્રશ્નોને લઈને એ જે રેલી કરીને રેલીને જબરજસ્ત સફળતા પણ મળી છે. એટલે એમનું ફોકસ જે છે અત્યારે બિહાર અને પશ્ચિમ બંગાળ છે. હવે માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં આમૂલચૂલ પરિવર્તન થવાના છે. અત્યારે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના પ્રભારીની જવાબદારી સોંપાઈ નથી, પણ રાહુલ ગાંધીએ જે સંકેત આપ્યો એ સંકેત જોતા એવું લાગે છે કે ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએ ઘણા બધા પરિવર્તન આવવાના છે. તો એ જે પરિવર્તન આવે, અને જો પરિવર્તન આવે ગુજરાતમાં, નેતૃત્વ પરિવર્તન તો મને કદાચ નથી દેખાતું, પણ ગુજરાતમાં મને એવું લાગે છે કે સંગઠનમાં ઘણા બધા ફેરફાર થશે. શક્તિસિંહ ગોહિલે જ, મને યાદ છે કે તાજેતરમાં અમે લોકો સ્ટેજ પર હતા અને એક સાથી પત્રકારના સવાલના જવાબમાં એમણે કહ્યું હતું કે ભાઈ મેં તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદ માંગ્યું જ નહોતું. હું તો સામાન્ય કાર્યકર્તા તરીકે બિહારના પ્રભારીની જવાબદારી સોંપો કે દિલ્હી સોંપો કે હરિયાણા સોંપો, મને તો પાર્ટી જે કામ સોંપે એ હું કરવા તૈયાર છું. પણ પાર્ટીએ જ મને સામેથી આ જવાબદારી સોંપી છે અને મને કહેવામાં આવ્યું છે કે મારે આ જવાબદારીનું નિર્વહન હજુ કરવાનું છે. એટલે મને લાગે છે પ્રદેશ પ્રમુખ પદે તો પરિવર્તન નહીં આવે, પણ કદાચ ગુજરાતમાં સંખ્યાબંધ બીજા પરિવર્તન આવશે. મોરચાઓ મજબૂત થશે. લઘુમતી મોરચો છે, દલિત મોરચો છે, યુવા મોરચો છે, અને બીજું કે મને એવું લાગે છે કે પાયાના, એટલે જેને કહે છે ને કે ગ્રાસરૂટ લેવલે કામ કરવાનું કદાચ પાર્ટી વિચારે, કારણ કે રાહુલ ખુદ ગ્રાસરૂટ લેવલ પર જઈને કામ કરી રહ્યા છે. સર, એક ઇન્ટરેસ્ટિંગ સવાલ. ગુજરાત કોંગ્રેસની તો આપણે ઘણી બધી ચર્ચા કરી. આ અધિવેશનથી સમગ્ર દેશમાં કોંગ્રેસના કોઈ મોટા ફેરફાર અથવા તો મોટા બદલાવની સંભાવના આપ જો છો? સ્થિતિ આપણે જાણીએ છીએ, બિહારમાં મહેનત કરી રહ્યા છે, પશ્ચિમ બંગાળ નજરમાં છે, ગુજરાત માટે તમે ચેલેન્જ આપી ચૂક્યા છો, હરિયાણામાં તમે ધાર્યું નહોતું એવું પરિણામ, એવા બદલાવ અચાનક થઈ ગયા.
મહારાષ્ટ્રમાં તમે નહોતું કર્યું એવું થઈ ગયું, કારણ કે તમને હતું કે 3-4 મોટા ચહેરાઓ આવશે ને કંઈક આપને ફાયદો થઈ જશે. એટલે દેશમાં પણ સ્થિતિ વિકટ છે કોંગ્રેસ માટે. આ અધિવેશનમાં ચર્ચાઓ તો થશે. આપને લાગે છે સમગ્ર દેશમાં જે કોંગ્રેસ કામ કરી રહી છે એમાં એક મોટું પરિવર્તન અથવા તો એક મોટા બદલાવની શક્યતા જોવો છો? વિકલ્પ ક્યાં છે તમારી પાસે પરિવર્તન કરવાના? તમારી પાસે તમે જુઓ કે તમે શરૂઆતમાં પણ જે સવાલ પૂછ્યો, કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા એક દશકામાં કયા નવા ચહેરા આવ્યા, કયા નવા યુવાન ચહેરાઓ આવ્યા, જે પછી ભારતીય જનતા પાર્ટી છોડીને આવ્યા હોય કે આમ આદમી પાર્ટીને છોડીને આવ્યા હોય? તમારી વિચારસરણીને ભરેલા લોકો જે તમારી સાથે જોડાયા હોય એવા કેટલા? એટલે એ પ્રશ્ન છે ને એ બહુ મહત્વનો છે. એટલું ખરું કે ભાઈ કોંગ્રેસ પાર્ટી હવે નવેસરથી નવા નાકે દિવાળી કરવા માટે સંગઠનમાં કંઈક ફેરફાર કરે, નવા લોકોને તક આપે, તો એ હું એવું માનું છું કે લોકશાહીમાં બહુ જરૂરી છે, કે કારણ કે લોકશાહીમાં આપણને મજબૂત વિપક્ષ પણ અપેક્ષિત છે. અને એટલા માટે કોંગ્રેસ પોતાની મજબૂત વિપક્ષ તરીકેની પણ ભૂમિકા જો સારી રીતે અદા કરે તો પણ એ લોકશાહી માટેનું બહુ મોટું યોગદાન હશે. અંતિમ સવાલ સર, અમારા દર્શકો માટે આ સવાલ છે, કારણ કે ઘણી બધી કમેન્ટ્સ અમે જ્યારે આ કવર કરતા હતા ત્યારે અમને આવી. એક નોર્મલ સવાલ છે કે અધિવેશન થી ફાયદો અને નુકસાન શું? એટલે અધિવેશનને લોકો નથી સમજી શકતા કે આ તો ભાઈ છે કોંગ્રેસનું અધિવેશન, હવે એમાંથી શું ફેરફાર, અને અધિવેશનમાં થાય શું? 2 દિવસનું અધિવેશન કર્યું તમે, સાંજે તો કાર્યક્રમો છે રંગે ચંગે, તો અધિવેશનમાં હોય શું, પોલિટિકલ પાર્ટી કરે શું, એની અસર શું થાય, લોકોને સમજાવવું છે, અને આપથી સારું કોઈ સમજાવી નહીં શકે. ના, એટલા માટે હું તમને કહું કે ઘણી વખત છે ને માત્ર સ્ટેજ પરથી અપાતા પ્રવચનો મહત્વના નથી હોતા. જેને આપણે કહીએ છીએ ને પીયર ગ્રુપ રિવ્યુ, એટલે તમે સાથી પક્ષો સાથે બેસીને સાથીદારો સાથે જે વાત કરો છો, દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટીમાં જ કેરળમાં શું થઈ રહ્યું છે, તેલંગાણામાં શું થઈ રહ્યું છે, હિમાચલ પ્રદેશમાં શું થયું છે. ભાઈ એમની પાસે બી સરકાર તો છે ને, કેરળમાં એમની સરકાર છે, કર્ણાટકમાં એમની સરકાર છે, હિમાચલ પ્રદેશમાં એમની સરકાર છે. ત્યાં એ લોકોએ શું કર્યું, હરિયાણા કેમ હાર્યા, રાજસ્થાનમાં કેમ પરાજય થયો, છત્તીસગઢમાં શું થયું. એટલે આ જે છે ને ઘણા બધા પ્રશ્નો કે જેની તમે ચર્ચા વોટ્સએપ પર કે પેલા પર ફેસ ટાઈમ પર નથી કરી શકતા, એ બધી ચર્ચા નિખાલસપણે તમે એઆઈસીસી ના સેશનમાં કરશો. અને બીજું કે ઘણા બધા ઇસ્યુઝ જે પાર્ટીના ફોરમમાં તમે નથી ઉઠાવી શકતા ઇન્ડિવિજ્યુઅલી, એ પ્રશ્નો ગ્રુપમાં ઉઠાવાય છે. અને બીજું કે પાર્ટીના નેતાઓ જે છે પોતાનું વિઝન ક્લિયર કરે છે, કારણ કે દરેક ઇન્ડિવિજ્યુઅલ સાથે દરરોજ વાત કરવાનું શક્ય નથી હોતું. પરંતુ પાર્ટી એક પોલિટિકલ રિઝોલ્યુશન આવતીકાલે પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ મળશે, એમાં જે રિઝોલ્યુશન પાસ થશે એ રિઝોલ્યુશનમાં પાર્ટીની દિશા અને દશા નક્કી થશે. એટલે રિઝોલ્યુશન જે છે સીડબ્લ્યુસી પાસ કરશે, પછી આખો દિવસ એના પર અલગ અલગ ગ્રુપમાં ચર્ચા થશે કે આ કરવાનું છે, તે કરવાનું છે. બીજા દિવસે એઆઈસીસી અધિવેશનમાં દરેક પ્રદેશના નેતાઓ આવીને એના પર પોતાની ચર્ચા કરશે. અને અહીં તો કોઈ બીજું તો છે નહીં કે કોઈને બોલવા પર પાબંદી હોય. દરેક પોતપોતાની રીતે નિખાલસ, દરેકને આજે 32 રાજ્યોમાંથી, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ આવવાના છે. કમસે કમ 50 થી 60 લોકો જે છે, મુખ્ય વક્તાઓ, સારા વક્તાઓ પોતાના પ્રવચનો કરશે, પોતાના અનુભવ શેર કરશે, અને પછી છેક છેલ્લે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, આ બધાના પ્રવચનો થશે. એટલે કોંગ્રેસ પાર્ટી આખા દેશના 3000 લોકો એક છત નીચે બેસે તો બેટરી ચોક્કસ ચાર્જ થાય અને ઘણા બધા વિચારો વિશે, મુદ્દાઓ વિશે ચર્ચા પણ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ અજય સર, અમારી સાથે જોડાયા, ઘણું બધું માહિતી પણ આપી અને સરસ એનાલિસિસ આપના થકી અમને જાણવા મળ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ સર. તો આપ સાંભળી રહ્યા હતા અજય ઉમટ સરને, અને જેમણે ઘણી બધી સવાલોની સાથોસાથ જે કન્ફ્યુઝન તમારા મનમાં કદાચ હોય કે અધિવેશન હું, અધિવેશનથી થાય શું, એ પણ ક્લિયર કર્યું. પરંતુ મૂળ વાત એ છે કે 8 અને 9 તારીખે કોંગ્રેસના અધિવેશનથી એક મોટા બદલાવની સંભાવના છે, ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં પણ. કારણ કે સામાન્ય રીતે જેમ અજય સર સમજાવી રહ્યા હતા કે એક છત નીચે આવીને ચર્ચા કરવી, પોલિટિકલ રેઝોલ્યુશન પાસ કરી, એની ઉપર ચર્ચા કરવી, ત્યારબાદ એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે શરૂ થશે ત્યારે બદલાવની સાથોસાથ થશે. એક વાત બહુ ક્લિયર અહીંયા લાગી રહી છે કે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ કદાચ યથાવત રહે, પરંતુ બાકી એક મોટા ફેરફારો કોંગ્રેસમાં, ગુજરાત કોંગ્રેસમાં જોવા મળશે. તો અપેક્ષા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.